હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, તમને તમારા ધોરણ 12ના અભ્યાસક્રમમાં ભૂગોળ વિષયની અંદર આ પહેલા નંબરનું જે ચેપ્ટર છે એમાંથી તમારા પેપરની અંદર વિભાગ ડીમાં તમને સંભવવાદ વિચારધારા 3 માર્કમાં પૂછાય. એટલે આ પ્રશ્ન તમારે 1000% તૈયાર કરવાનો છે. આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ એમ્પી છે, એટલે અલગથી ભણાવું છું. એટલે તમે એવું માઇન્ડમાં ફિટ રાખો કે કોઈ પણ ભોગે તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. અને એક વાત વિડીયોને શાંતિથી જોશો તો હું તમને કહી દઉં કે આ પ્રશ્ન અહીંયા હું ભણાવું છું. મારા ભણાયા પછી તમારે આનું ખાલી રિવિઝન કરવા બેસવાનું રહેશે. અલગથી આ પ્રશ્ન ક્યાંય તૈયાર કરવો પડશે નહીં. ચલો તો ધ્યાન આપો ફટાફટ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંભવવાદ વિચારધારા સમજાવો. શું સંભવવાદ વિચારધારા સમજાવો? તો કોઈ વાંધો નહીં, સમજાવી દઈએ. હવે હું તમને 2 વસ્તુ આપું, તમે ધ્યાનમાં લેશો. એક છે માનવ અને એક છે પર્યાવરણ. શું છે? એક છે માનવ અને એક છે પર્યાવરણ. બસ આ 2ના આધારે તમારે સંભવવાદ અને નિશ્ચયવાદ, જે આપણે જોયું હતું નિયતિવાદ, તો નિશ્ચયવાદ. હવે જોજો, સંભવવાદ છે એમાં માનવને શ્રેષ્ઠ બતાવવામાં આવે છે અને પર્યાવરણ નિશ્ચયવાદની અંદર પર્યાવરણને શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. આ બંને વસ્તુ જો તમને ખ્યાલ આવી જાય તો તમે આરામથી લખી શકો છો. એક બાજુ છે માનવ, એક બાજુ છે પર્યાવરણ. એક બાજુ છે સંભવવાદ, એક બાજુ છે નિશ્ચયવાદ. હવે સંભવવાદ એ માનવને શ્રેષ્ઠ માને છે અને નિશ્ચયવાદ એ પર્યાવરણને શ્રેષ્ઠ માને છે. આટલું આવડે તો એના આધારે તમે સંભવવાદ નિશ્ચયવાદ બંને લખી શકો. અને આ વિભાગ ડીમાં પૂછાય છે તમને 3 માર્કમાં. બંનેનો તફાવતે પૂછાય છે, બંને અલગ અલગ પ્રશ્નો પણ પૂછાય છે. હવે જે રીતના પૂછાય હું તમને બધું ભણાવી દઉં છું, તો તમને જેમ પૂછાય એમ તમે લખજો. ચલો પહેલો પ્રશ્ન શરૂઆત કરી. સંભવવાદ વિચારધારા સમજાવો. તો સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોને કર્યો હતો? લુશિયન ફાવરે. કોને કર્યો હતો? લુશિયન ફાવરે કર્યો હતો. એક 1000%ના 1000% મોસ્ટ એમપી. વિભાગ બીમાં આ પ્રશ્ન પૂછાય ને વિભાગ એમાં MCQમાં પૂછાય. પછી કહેતા નહીં કે કીધું નહોતું. યાદ રાખો, સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોને કર્યો હતો? તો કે લુશિયન ફાવરે કર્યો હતો. શેમાં પૂછાય? વિભાગ એમાં MCQમાં પૂછાય ને વિભાગ બીમાં પૂછાય ટૂંકા પ્રશ્નોની અંદર. યાદ રહેશે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો? લુશિયન ફાવરે કર્યો હતો. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોને કર્યો? લુશિયન ફાવરે કર્યો. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ લુશિયન ફાવરે કર્યો. હવે ખબર પડી? 1 માર્કનો MCQ વિભાગ ABમાં ગમે તેમ પૂછાય તો હવે લખી નાખશો કે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોને કર્યો? લુશિયન ફાવરે કર્યો. વાત થઈ પૂરી? ખબર પડે છે? તો કે હા પડે છે. તો બસ ચલો આગળ વાત કરું તો ભૂગોળવેત્તા પોલ વિડાલ ડી બ્લાસે આ વિચારધારાનો પ્રચાર કર્યો છે. જોજો, સંભવવાદ શબ્દનો ઉપયોગ પૂછે તો લુશિયન ફાવર, પણ આ વિચારધારા સંભવવાદ વિચારધારાનો પ્રચાર કોને કર્યો છે? પ્રચાર પૂછે તો આપણો જવાબ આવશે પોલ વિડાલ ડી બ્લાસે. હવે ખાસ એક વસ્તુ જણાવી દઉં કે આપણે ભારતમાં જન્મ્યા છીએ, એટલે આપણા ભારતના નામ હોય લાલ્યો, કાળિયો, ધોળિયો, ભૂરિયો. એટલે આ નામ કંઈક અલગ છે. પોલ વિડાલ ડી બ્લાસ એટલે આ આપણા ભારતનું નામ નથી એકચ્યુઅલી. એટલે છે ને તમારે આને 5 વખત લખીને તૈયાર કરવાનું. કેમ? તો કેમ એટલે આ આપણને ક્યાંથી આવડે? આપણા ભારતમાં ગુજરાતમાં આવે કે નામ તમને જોવા મળે છે? પોલ વિડાલ ડી બ્લાસ. જો તો ખરા નામ તો જુઓ તમે. ઓહો, આટલામાં તો આપણી 5 પેઢીઓ આવી ગઈ લે. તો પછી આવું છે. એટલે પ્લીઝ નામ તમે 5 વખત લખીને યાદ રાખજો. જો તમારે સંભવવાદ વિચારધારા તૈયાર કરવી હોય તો એટલું સહેલું છે ને આ પ્રશ્ન. તમે જુઓ, સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો? લુશિયન ફાવરે કર્યો. એક મુદ્દો તૈયાર? તો કે તૈયાર. વાત જવા દો. ચલો ભૂગોળવેત્તા પોલ વિડાલ ડી બ્લાસ. હવે બીજા વ્યક્તિ છે જેમનું નામ છે પોલ વિડાલ ડી બ્લાસ. આ વિચારધારાનો એમણે પ્રચાર કર્યો. શબ્દનો ઉપયોગ લુશિયન ફાવરે કર્યો છે. સંભવવાદ વિચારધારાનો પ્રચાર કર્યો છે પોલ વિડાલ ડી બ્લાસે. 2 મુદ્દા ક્લિયર? તો કે ક્લિયર. આગળ વધુ? તો કે આગળ વધો. ચલો આગળ જાઉં છું. હવે શું કહેવા માંગે છે જોજો. સંભવવાદ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપે છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. શું કીધું છે? સંભવવાદ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપે છે. તો મેં તમને કીધું છે ભાઈ કે માનવ એક બાજુ છે ને એક બાજુ છે પર્યાવરણ. એમાં તમને ખબર હોય તો શું? તો કે એક બાજુ છે સંભવવાદ, એક બાજુ છે નિશ્ચયવાદ. તો સંભવવાદ માનવીને શ્રેષ્ઠ માને છે અને નિશ્ચયવાદ છે એ પર્યાવરણને શ્રેષ્ઠ માને છે. તો બસ બંનેની વચ્ચે તમારે તફાવત પાડવાનો છે. સંભવવાદ
પ્રકૃતિની સરખામણીમાં એ પર્યાવરણને નથી માનતું, એ માનવને મહત્ત્વનું સ્થાન આપે છે. 3 મુદ્દા ક્લિયર? તો કે ક્લિયર. પહેલો હતો શું મુદ્દો હતો? જો સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુશિયન ફાવરે કર્યો છે. ભૂગોળવેત્તા કોણ છે? તો કે પોલ વિડાલ ડી લા બ્લાસ છે. એમને સંભવવાદનો પ્રચાર કર્યો છે. સંભવવાદ પ્રકૃતિની એટલે પર્યાવરણની સરખામણીમાં માનવને મહત્ત્વનું સ્થાન આપે છે. એટલે 3 મુદ્દા આવડી ગયા? તો કે આવડી ગયા. હવે ચલો આગળ વધું છું. હવે શું કીધું છે? તો કે સંભવવાદ માનવીને સક્રિય સ્વરૂપે મૂલવે છે. શું કીધું? સંભવવાદ માનવીને સક્રિય ગણે છે. કેવું? સક્રિય એટલે માનવી સક્રિય. આપણે નહીં કહેતા એક્ટિવ રહો, એક્ટિવ. તમને કહું છું એક્ટિવ રહેજો. 2026 બોર્ડની એક્ઝામ આવતા વાર નહીં લાગે એમ, એટલે તૈયારી કરતા રહેજો. તો સંભવવાદ માનવીને સક્રિય સ્વરૂપે મૂલવે છે અને એવું કહેવા માંગે છે કે માનવીને જ સંભાવનાઓનો સ્વામી ગણવામાં આવે છે. કોઈ પણ વસ્તુ બનવાની છે, કોઈ સંભાવના છે કે આવી વસ્તુ થઈ શકે છે, તો સંભાવનાઓનો સ્વામી કોને ગણવામાં આવે છે? તો કે માનવીને જ ગણવામાં આવે છે. શું? સંભાવનાઓનો સ્વામી કોને ગણવામાં આવે છે? તો કે માનવીને જ ગણવામાં આવે છે. ચલો આગળ શું કીધું છે? તો કે પ્રકૃતિના તત્વોનો કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો તેનો નિર્ણય માનવીએ જ કરવાનો છે. ઓહો, મસ્ત વાત કીધી છે. પ્રકૃતિની અંદર જે તત્વો છે, તત્વો કયા કયા છે? તમે જોજો, મેં તમને લખાવ્યા હતા પ્રાકૃતિક પર્યાવરણની અંદર. તો પ્રકૃતિના જે તત્વો છે, હવા છે, પાણી છે, આબોહવા છે ને બધું ખનિજો ને જે પણ તત્વો છે આપણા પૃથ્વી ઉપર, તો પ્રકૃતિના તત્વોનો કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો તેનો નિર્ણય કોને કરવાનો હોય? તો કે માનવીએ જ કરવાનો હોય છે. અને સાચી વાત છે, આ દુનિયાની અંદર જેટલું પણ વસ્તુ છે એનો ઉપયોગ કેટલો કરવો ને કેવી રીતે કરવો એ કોના હાથમાં છે? તો કે માનવીના હાથમાં છે. તો અહીંયા આ મુદ્દો આવડે એવો છે, આ મુદ્દો પણ આવડે એવો છે. લાસ્ટમાં શું કીધું છે? તો કે ક્યાંય કશી અનિવાર્યતા નથી. શું કીધું છે? ક્યાંય કશી અનિવાર્યતા નથી. ક્યાંય કશી અનિવાર્યતા નથી. તો સર્વત્ર સંભાવનાઓ રહેલી છે. કોઈ જગ્યાએ અનિવાર્યતા નથી. બધી જગ્યાએ શું રહેલું છે? તો કે સંભાવનાઓ રહેલી છે. તો 3 મુદ્દા આગળ થઈ ગયા છે. જો આ ઉપરના 2 મુદ્દા, આ ત્રીજો અને બાકીના 3 આવડે એવા છે. તૈયારી કરો, એકવાર લખો, 2 વાર મોઢે લખો તો આવડી જાય. એકદમ સહેલામાં સહેલું છે. અને તમને જણાવી દઉં કે આ પ્રશ્ન ખાસ પૂછાય છે લુશિયન ફાવરવાળો, તો તૈયાર કરી લેજો. ચલો, સંભવવાદમાં તમને ખબર પડી હોય તો આગળ વધુ. નિશ્ચયવાદ પણ હું તમને સાથે સાથે ભણાવી દઉં છું. પછી એનો તફાવત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. ચલો આગળ વધુ. નિશ્ચયવાદની અંદર જો નિશ્ચયવાદ વિચારધારા મોસ્ટ આઈએમપી છે. ઘણી બધી વખત પૂછાઈ ગઈ છે. પછી કહેતા નહીં કે બેન તમે અમને કીધું નહોતું. એટલે આ પ્રશ્ન વિભાગ ડીમાં પૂછાય અને પૂછાય જ છે. તૈયાર કરી જ લેવાનો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઓકે, ચલો વિડીયોની શરૂઆત કરું એ પહેલાં મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે હજુ તમે જો બેચમાં જોઈન નથી થયા તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમે બેચમાં જોઈન થઈ શકો છો. એના માટેની થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું. જો તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરો છો અને તમારે બોર્ડ એક્ઝામ 2026 આપવાની છે, બોર્ડની એક્ઝામ, તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ તમે ધોરણ 12 આર્ટ્સની અંદર ઘરે બેઠા ભણી શકો છો. આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનની અંદર એક રામબાણ બેચની શરૂઆત કરી છે. અને આ રામબાણ બેચ જે છે એ વિદ્યાર્થીઓ તમારા જે 4 સબ્જેક્ટ છે, મેઇન સબ્જેક્ટ જે છે તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ અને મનોવિજ્ઞાન, તો આ 4 સબ્જેક્ટની ભણાવવાની શરૂઆત થઈ ગઈ છે. તમને અહીંયા નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. જો તમારે બેચમાં જોઈન થવું છે, તમને બેચમાં શું કોર્સમાં શું મળશે, શું નહીં મળે, એ દરેકે દરેક ટૉપિકની ચર્ચા તમને વોટ્સએપમાં મળી જશે. એટલે ફટાફટ વોટ્સએપમાં આવીને મેસેજ કરો જો તમે બેચમાં જોઈન થવા માંગો છો તો. ચલો આગળ વાત કરવી છે. આપણા ટૉપિક ઉપર આપણે આવી જઈએ છીએ. નિશ્ચયવાદ વિચારધારા. હવે આ વિચારધારાની અંદર કોને મહત્ત્વ અપાતું હશે? તો કે પર્યાવરણને. સંભવવાદમાં માનવીને, નિશ્ચયવાદમાં પર્યાવરણને. સમજી ગયા? સંભવવાદમાં માનવીને, નિશ્ચયવાદમાં પર્યાવરણને. ચલો શરૂઆત કરું. શું કહેવા માંગે છે? આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. જો મસ્ત વાત કીધી છે. આ નિશ્ચયવાદ એવું માને છે કે મનુષ્ય જેટલી પણ પ્રવૃત્તિઓ કરે છે અથવા મનુષ્ય જે ક્રિયાઓ કરે છે તો
તો આ બધી ક્રિયાઓને કંટ્રોલમાં કોણ રાખે છે, નિયંત્રિત કોણ કરે છે, તો કે પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. ખબર પડી? શું કીધું? તો કે હા, ખબર પડી. આ નિશ્ચયવાદ એવું માને છે કે મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ, માણસ જે પ્રવૃત્તિ કરે છે અને જે ક્રિયા કરે છે, આ બધું પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. તો કે પછી જો શું કહે છે બીજા મુદ્દામાં, આ વિચારધારા એટલે કઈ? તો કે નિશ્ચયવાદ. નિશ્ચયવાદ વિચારધારા શું કહે છે? માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. જો સંભવવાદ એ માનવીને સક્રિય ગણતું હતું, પણ નિશ્ચયવાદ માનવીને કેવું ગણે છે? નિષ્ક્રિય, કે મનુષ્ય કંઈ કરી શકતો નથી, એ નિષ્ક્રિય છે. એટલે કે માનવી કરતાં પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે. મેં કીધું કે નિશ્ચયવાદ પર્યાવરણને સર્વોપરી માને છે અને સંભવવાદ જે છે એ માનવીને સર્વોપરી માને છે. આ બે તફાવત છે એમની વચ્ચે. ખબર પડી? જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય થોડું ધ્યાન રાખશો કે નિશ્ચયવાદ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. કેવું? નિષ્ક્રિય એટલે મનુષ્ય કંઈ કરી શકે નહીં. અને સાચું બોલજો, આ મેં કંઈ નથી કરી શકતો. તમે જોજો, વાવાઝોડું આવે તો આપણે શું કરવાના? નિષ્ક્રિય છે કે નહીં વાવાઝોડા સામે? તો કે હા. બસ તમે જો, કોઈ એવી ઘટના, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ આવે કે ચાહે કોઈ પણ એવી કુદરતી ઘટના ઘટે છે, તો એની સામે મનુષ્ય કેવો છે? તો કે નિષ્ક્રિય પરિબળ છે. તો નિશ્ચયવાદ આમ સાચું બોલે છે કે નહીં? તો કે હા બેન, સાચું બોલે છે. આપણે કોઈ કરી શકતા નથી. ગમે એવો ભૂકંપ આવે, વાવાઝોડું આવે, વરસાદ આવે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર આવે, ગમે તે આવે, તો આવી પરિસ્થિતિમાં મનુષ્ય કેવું પરિબળ છે? તો કે નિષ્ક્રિય પરિબળ છે. તો આ વિચારધારા એવું માને છે કે માનવ નિષ્ક્રિય છે, એટલે કે પર્યાવરણ સર્વોપરી છે. આવું કોણ માને છે? તો કે નિશ્ચયવાદ વિચારધારા આવું માને છે. હાલો ત્યાંથી આગળ વધુ તો શું કહેવા માંગે છે? તો કે કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવીની જીવનશૈલી અને માનવીની વિકાસની માત્રા વગેરેને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. હવે ભાઈ, પ્રાકૃતિક પર્યાવરણ દરેક વસ્તુને અસર કરે છે. કઈ વસ્તુને અસર કરે છે પ્રાકૃતિક પર્યાવરણ? તો કોઈ પણ માનવનો સમુદાય હોય એને અસર કરે છે પ્રાકૃતિક પર્યાવરણ. રાષ્ટ્રનો ઇતિહાસ હોય એને અસર કરે છે. માનવ સંસ્કૃતિને અસર કરે છે. માનવીની જીવનશૈલીને અસર કરે છે અને માનવીની વિકાસની માત્રા, આ બધાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. ઓકે, ચલો આગળ વધુ તો આ વિચારધારા માનવ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. આ નિશ્ચયવાદ એ છે એ એવું સમજાવે છે માનવ ઉપર શું છે? પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ છે, મતલબ પ્રકૃતિનો પ્રભાવ છે. અને સાચી વાત છે, મનુષ્ય ઉપર કોનો પ્રભાવ છે? તો કે પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ છે. ચલો, 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસી રહી. જો 20મી સદી હતી તો 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી છે. ઓકે, તો કે ઓકે. અને હવે જે બે મુદ્દા છે, મોસ્ટ એમ્પિન મસ્ત મુદ્દા છે, આવડી જાય એવા છે. જો એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ્ટ અને રીટર, આ વ્યક્તિઓના નામ તમારે યાદ રાખવાના છે. 5 વ્યક્તિઓ છે ટોટલ. એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ્ટ અને રીટર વગેરે વિદ્વાનો આ વિચારધારાને અનુમોદન આપ્યું હતું. આ બધા લોકો જે છે ને એ કોને માનતા હતા? તો કે નિશ્ચયવાદને. કોને? નિશ્ચયવાદને માનતા હતા. કોને માનતા હતા? નિશ્ચયવાદને. કોણ માનતું હતું? એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ્ટ અને રીટર. આ 5 જે હતા એ કોને માનતા હતા? તો કે નિશ્ચયવાદને માનતા હતા. ઓકે, ચલો પછી શું કીધું છે? તો કે ક્યુએલન સેમ્પલ તથા હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. આ પ્રશ્ન એને 1000% મોસ્ટ આઈએમપી છે. તમને MCQમાં પૂછાય. શેમાં? MCQમાં પૂછાય. તો મારી જોડે ભણેલું વિદ્યાર્થીને એવું લાગવું ન જોઈએ કે એકચ્યુઅલી આ અમે નહોતા ભણ્યા હો. અને તમને ખબર છે બેચની અંદર આપણે મજા તમારે મોજ કરો. દરેક વિષય એવી રીતે ભણાવું છું કે દરેક વિષયની અંદર તમને મોજ પડી જાય અને આપણા માર્ક્સનો ઢગલો થઈ જાય. એવી રીતે આપણે મહેનત કરવાની છે. ઓકે, ચલો તો ક્યુએલન સેમ્પલ તથા હન્ટિંગ્ટન આ 2 વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે નિશ્ચયવાદ નહીં કહેવો, નિયતિવાદી કહેશે. નિયતિવાદી
વિચારધારાના પ્રખર, જો આમ તો આ ઘણા બધા છે પણ આપણને પ્રખર કહેશે, પ્રખર સમર્થક કોણ હતા? તો શું લખશો? કુએલન સેમ્પલ ઓપ્શનમાં હોય તો કુએલન સેમ્પલ લખી દેવાનું, હન્ટિંગ્ટન હોય તો હન્ટિંગ્ટન લખો, બંને હોય ને પછી એવું કીધું હોય કે એ અને બી બંને, તો તમારે એ અને બી બંને લખવાનું, જેવો ઓપ્શન એવો જવાબ. ખબર પડી? તમને જેવો ઓપ્શન આપેલો હોય એવો જવાબ તમારે લખવાનો. એકલું કુએલન સેમ્પલ હોય તો એને ટીક કરો, હન્ટિંગ્ટન હોય તો એકલું હન્ટિંગ્ટન લખો. તો આ બંને હતા એ નિયતિવાદી વિચારધારાના પ્રખર સમર્થક હતા. ખબર પડી? યાદ રહેશે. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. કુએલન સેમ્પલ, કુમારી છે હો, કુ એટલે કુમારી, એમને કુમારી નથી બોલાતું, એકલું કુ લખાય છે, પણ કુમારી એલન સેમ્પલ અને હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. ખબર પડી? ફરીથી તમને સમજાવી દો. જો આ નિશ્ચયવાદ વિચારધારા છે એમાં મનુષ્યની બધી ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે? તો કે પર્યાવરણ દ્વારા. અને આ નિશ્ચયવાદ વિચારધારા છે એમાં માનવી કરતાં પર્યાવરણને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ઓકે. અને લાસ્ટમાં આમ્બોલ્ટ, કાન્ટ, રીટર ને સ્ટ્રાબો ને એરિસ્ટોટલ એ આ વિચારધારાને માને છે. કુએલન સેમ્પલ અને હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક છે. આવડે એવા મુદ્દા છે, કંઈ છે નહીં, 2 વખત લખો એટલે ટક. સમજ્યા? તો વિડીયોને અહીંયા રાખું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આદિન ક્લાસીસ. અને દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમે ધોરણ 12 આર્ટ્સમાં છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામની લિંક આપેલી છે, વોટ્સએપની લિંક આપેલી છે અને આપણા આદિન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો, વોટ્સએપમાં જોઈન થઈ શકો છો. તો મારા દ્વારા જે પણ વિડીયો હું અપલોડ કરું છું એની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહેશે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આદિન ક્લાસીસ.